વસ્તુ વેચતા 5 વિક્રેતાની માહિતી એટલે 5 દુકાનદાર કેટલી કેટલી વસ્તુ સોમવારે મંગળવારે વેચે છે એની માહિતી તમને આપવામાં આવેલી છે. એ અને સી દ્વારા વેચવામાં આવેલી બંને દિવસે વસ્તુઓની સંખ્યા બી અને ડી દ્વારા વેચવામાં આવેલી વસ્તુ કરતાં કેટલી વધુ કે ઓછી છે. આખો પ્રશ્ન વાંચો તમને એટલી ખબર પડી ગઈ કે તફાવત લેવાનો છે, બીજી કઈ યાદ નથી રહ્યું, કઈ દુકાન ને કયો વાર ને કઈ યાદ નથી રહ્યું. તો પાછું બીજી વાર શાંતિથી જોવું પડશે, કટકે કરવું પડશે કે નહીં? તો મારી તમને સલાહ છે કે પહેલેથી તમે એ રીતે હાલો કે 2 વાર પ્રશ્ન વાંચો છો એનો મતલબ તમે સમય ગુમાવો છો. તો વાંચો ધીરે ધીરે કરતા જાઓ એટલે હું વાંચી લ્યો એટલે તમારો જવાબ તૈયાર થઈ જાય. આપણે આ ટેવ પાડવાની થાય. ડન છે? ચલો તો ટેવ શું પાડશું? એ અને સી બંને દિવસે વસ્તુઓની સંખ્યા એટલે એ ની બંને દિવસની લેવાની અને સી ની બંને દિવસની લેવાની લઈશું. ચલો આ કેટલી થશે? 550 અને પ્લસ આ કેટલી થશે? 3 ને 2 5 570 આ થશે. હા મેં શું કીધું છે? ડી દ્વારા બંને દિવસે વેચાયેલી વસ્તુ, ડી દ્વારા બંને દિવસે એટલે આવશે. આ સરવાળા મોઢે થવા જોઈએ. 300 200 500 650 થાય કે નહીં? હજી સોરી આ બી રહી ગયો છે, સોરી બી રહી ગયો છે. તો હજી આ આવશે કેટલી આવે? 750. છોકરા હા આવું થશે. હવે આનો સરવાળો કરો બેનો તફાવત કાઢો. ડન છે? જો તમારે એવું ન કરવું હોય તો હા કાપી કરીએ. કેવી રીતે થાય જોજો. આ 650 છે, સોરી આ 550 છે અને 650 છે. 100 વધુ છે અહીંયા 100 લખો. થઈ ગયું કે નહીં? હવે તો હવે 570 છે અને 100 છે. અહીંયા કેટલા થાય? 470. હવે આમાંથી બાદ કરો. 400 માંથી 700 જાય તો 300 અને 20 માઈનસ એટલે 280. તમને ફાવે તો આવું કરી શકાય. બે સરવાળા ન કરવા હોય તો તમે આમે કરી શકો છો. આ સરવાળો કેટલો હતો? 550 અને 570. આ કેટલા હતા? 750 અને 650. આ સરવાળો કરો, આ કરો, પછી તફાવત લો. એમ કરી શકાય. ચલો કરીએ. આ કેટલા થશે? 1120. આ કેટલા થશે? 1400. 1400 માંથી 1100 જાય તો 300. 300 માંથી 20 જાય તો 280. કોઈ પણ રીતે તમે કરી શકો છો. ડન છે? તો અહીંયા તમારે